મહેસાણામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। ત્યારે ગોપીનાળુ અને ભમરિયું નાળું પાણીથી છલકાયું હતું। આ વચ્ચે ગોપીનાળામાં એક ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું, જેથી ટ્રેક્ટરમાં સવાર લોકો ફસાઈ ગયા હતા। સમગ્ર ઘટના અંગે મહેસાણા ફાયર વિભાગે ટ્રેક્ટરમાં સવાર 7 યુવતી અને વૃદ્ધ ડ્રાઈવર સહિત 13 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। તમામને ફાયર સેફટી વિભાગે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા। મહેસાણામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ અવિરત વરસાદ વચ્ચે મહેસાણામાં પાણીમાં ફસાયેલા 13 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, મહેસાણામાં ભારે વરસાદ છે અને તેમાં ભારે વરસાદ વચ્ચે નાળામાં જે પાણી આવ્યું છે, ટ્રેક્ટરમાં સવાર 13 લોકો ફસાઈ ગયા હતા, જો કે તેમને બહાર કાઢવામાં આવ્યા છે। આ ઘટના અંગે માહિતી આપશો। થોડીવારમાં સહયોગી સંકેત અમારી સાથે લાઈવ જોડાશે। તો મહેસાણાની આ ઘટના છે। મહેસાણામાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યું છે। ગોપીનાળું છે જે છલકાયું હતું અને ગોપીનાળામાંથી આ ધસમસતા પાણીના પ્રવાહમાંથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું અને આ ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું। ટ્રેક્ટરમાં લગભગ 13 જેટલા લોકો સવાર હતા, જેમાં 7 યુવતી અને એક વૃદ્ધ ડ્રાઈવર હતો, એ સહિત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચ્યું હતું અને સહી સલામત લોકોને બહાર કાઢવાની કામગીરી કરી હતી। મહેસાણામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નદી નાળા આ ભારે વરસાદના કારણે છલકાયા છે। ગોપીનાળુ અને ભમરિયું નાળામાં પાણીનો પ્રવાહ વધ્યો હતો। આ ધસમસતા પાણીના પ્રવાહમાંથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, જે આ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું હતું, જે જોતા જ લોકોના શ્વાસ અદ્ધર થયા હતા। જો કે તુરંત આ ઘટના બનતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું અને ફાયર સેફટી ના જવાનો દ્વારા આ લોકોને બહાર કાઢવામાં આવ્યા। આજ અંગે વધુ વાત કરીશું। સમાજ સંકેત અમારી સાથે જોડાયા છે। સંકેત, જે વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે ગોપીનાળુ અને ભમરિયું નાળામાં પાણી આવ્યા, પાણીની વચ્ચે ટ્રેક્ટર ફસાયું હતું, રેસ્ક્યુ કરવામાં આવ્યા છે લોકોને। ઘટના અંગે માહિતી આપશો। જો સર હાલ વાત કરવામાં તો મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી જે બેટિંગ કરવામાં આવી બેટિંગ થઈ છે, જે જોતા સમગ્ર મહેસાણા જિલ્લામાં વરસાદે માજા મૂકી છે। જો વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના સમસ્ત જિલ્લામાં સાથે 8 તાલુકામાં હાલ વરસાદે મેઘમહેર કરી છે। 2 થી 3 ઇંચ વરસાદ સમગ્ર તાલુકામાં હાલ નોંધાવા પામ્યો છે। મહેસાણા હોય, વિસનગર હોય સહિતના વિસ્તારોમાં। જો મહેસાણાની પ્રોપરની વાત કરવામાં આવે તો હાલ 100 ઇંચ કરતા પણ વધુ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે। મહેસાણા 1માં જવા અને મહેસાણા 2માં જવા માટે તમામ વિસ્તારો હાલ બંધ થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું હતું। મહેસાણાના હીરાનગર ચોકની વધુ વાત કરવામાં આવે તો કેડસમાં પાણી ભરાયા હતા। ગોપીનાળાની વાત કરવામાં આવે, બસ સ્પોટની વાત કરવામાં આવે કે જે મહેસાણા ભમરે નાળાની વાત કરવામાં આવે, તે તમામ જે નાળા હતા તે બંધ થવા ગયા છે। સાથે સાથે અંડરપાસ પણ જે હતું તે 5 ઇંચના વરસાદના ખાબકવાના કારણે અંડરપાસ પણ અત્યારે હાલ બંધ કરવામાં આવે છે। એની કેમ પ્રકારે જો વાત કરવામાં આવે તો સમગ્ર મહેસાણા શહેરનું જે ગતિ હતી તે અત્યારે હાલ સમજી ગઈ છે। અત્યારે હાલ સમગ્ર મહેસાણા શહેર અત્યારે હાલ બંધ હોવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બજાર હોય ખૂબ બધું હોય વરસાદના કારણે ડિસ્ટર્બ થયું હોય તેવી સ્થિતિનું ચોક્કસથી નિર્માણ થવા ગયું છે। જો વાત કરવામાં આવે તો ગોપીનાળામાં જે ટ્રેક્ટર હતું તે ટ્રેક્ટર ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરતું હતું, પરંતુ જે ટ્રેક્ટર છે તે બંધ થવાના કારણે 13 લોકો તેમાં ફસાઈ ગયા હતા અને તેમાં ફાયર ટીમે તેમને બચાવવાની કામગીરી હાથ ધરી હતી અને બચાવવાની કામગીરીમાં તેમને સફળ રીતે તેમને બહાર કાઢવાની કરવામાં આવી હતી। પરંતુ એની કેમ પ્રકારે વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂનની કામગીરી તંત્રની અહીંયા પોલ મહેસાણામાં ચોક્કસ પૂરી ગઈ છે। આભાર સંકેત, જોડવા માટે અને માહિતી આપવા